થરાદ સાંચોર હાઈવે પર આવેલી મોટી પાણીની ટાંકી સામે જ થયું મોટું પાણીનું લીકેજ। ધાનેરા જીબી કર્મચારીનું હાર્ટ એટેકથી થયું મોત। નાના મેળામાં એમએમજીમાં નોકરી કરતા 45 વર્ષીય જંતીભાઈ ડામોરનું થયું મોત। 19 તારીખે છાતીમાં દુખાવો ઉપડતા જંતીભાઈએ લીધી હતી સારવાર। મૃતકની લાશ ધાનેરા રેફરલ ખાતે પીએમ અર્થે લવાઈ। પીએમ બાદ પરિવાર મૃતકની લાશ લઈને રવાના થશે વતન। સરકારી હોસ્પિટલમાં પીએમમાં લેટ થતાં પૂર્વ નગરપતિ બળવંતજી રાવનો આક્રોશ સામે આવ્યો। ધાનેરા પોલીસે એડી નોંધી તપાસ શરૂ કરી। બળવંતભાઈ, સરકારી હોસ્પિટલની બેદરકારીને કારણે અનેક લોકો ત્રાહિમામ પોકારી ગયા છે, શું કહેશો? આજે આપની વાતને હું પણ સમર્થન આપું છું, કારણ કે હું પણ મને જ્યારે જી બોર્ડમાંથી ફોન આવ્યો એ કર્મચારીનો કે અમારે એક કર્મચારીની ડેથ થઈ ગઈ છે અને અમે રાતના 11 વાગે ડેથ થયેલી હોય અને અહીંયા સરકારી હોસ્પિટલમાં એમની ડેડ બોડી પણ અહીંયા રાત્રે લાવી દીધી હતી અને એમના તમામ આખો સ્ટાફ પણ અહીંયા આગળ ઉપસ્થિત છે। ત્યારે હું પણ મને એવું થયું કે સરકારી કર્મચારી હોય તો એના માટે આપણે તાત્કાલિક જેટલી બને એટલી સગવડ ઊભી કરે અને એમની જે વસ્તુ ઘટના ઘટી છે એનાથી આપણે કંઈ કરી શકતા નથી। ભગવાનને પ્રાર્થના કરીએ કે આવું કોઈના હાથે ન ઘટે। પણ જ્યારે આ સ્ટાફનું આપના જેવા વાત કરતા હતા, પણ અમારા ધ્યાનમાં આ વાત આજે હું જાતે આવ્યો ત્યારે અહીંયા સરકારી હોસ્પિટલની અંદર પણ ડૉક્ટર જોડે મેં વાત કરી, પણ ડૉક્ટરનો કોઈ રેફરન્સ એને એવું લાગ્યું કે ડૉક્ટર જે એમની ભાષામાં વાત કરતા હતા ને એ કંઈક પેશન્ટ કોઈ દવાખાને કોઈ એમનો એમ ચેક કરાવવા આવ્યું હોય ને આવી એમની એ રૂપદામાં વાત કરે છે। ડૉક્ટરને હું રિક્વેસ્ટ કરું છું કે આ વ્યક્તિનો પરિવાર 7 વાગે સવારે આવી ગયો છે અને અહીંયાથી 300-400 કિલોમીટર દૂરથી જો પરિવાર આવી ગયો હોય તો ત્યારે આપણે આપણી જવાબદારી બને છે તાત્કાલિક ધોરણે એમને ડેડ બોડી સમયસર આપીએ, જેથી કરીને આ લોકોના વતનમાં જઈએ અને એમનું જે અંતિમ જે કાર્યવાહી કરવાની હોય એ કરે। પણ અહીંયા આગળનો જે સ્ટાફનું જે વર્તન છે એ બિલકુલ થર્ડ ક્લાસ છે અને વર્તન હું આવ્યા પછી પણ આ લોકો 2 કલાક સુધી એમની ચેર ઉપરથી ઊભા નહીં થયા અને મેં એમને એ પણ કીધું કે આજે આ કર્મચારી છે અને જ્યાર સુધી તમે આ ડેડ બોડીને પીએમ કરીને એમને સુપ્રત નહીં કરો ત્યાર સુધી એમના હેલ્પર, એમના અધિકારીઓ એ તમામ સ્ટાફ પણ અહીંયા ઊભો છે, જેથી કરીને વીજળી પુરવઠાનું પણ કામ અટકે છે અને આપને આ બાબતે આ સરકારી કર્મચારી જેવી વાત છે તો એમને તાત્કાલિક કરવું જોઈએ। અને આમ પણ પબ્લિકનું હોય તો પણ આ ડેડ બોડીનું હોય પ્રશ્ન હોય તો એ મને એવું કહે છે કે આ અત્યારે અમારી આટલા લોકો છે અને અમારે તપાસ કરવાના છે ને એ લોકોને પેશન્ટને તપાસ કર્યા પછી અમારું આ બધું બનશે ને અમે ચાર્જમાં છીએ। ભાઈ, તમને ચાર્જ આપ્યો છે અને મારી તો સરકારી તંત્રને એક નમ્ર વિનંતી છે કે સરકારી હોસ્પિટલની અંદર જે પણ કાર્યરત રહેતા હોય ને એ લોકોને ખરેખર 24 કલાક એમની હાજરી હોવી જોઈએ અને તાત્કાલિક ધોરણે લોકોને ન્યાય મળે। આવા કર્મચારીઓ અને આવા અધિકારીઓને જો અહીંયા આગળ એવો છૂટો દોર આપવામાં આવશે તો આવનારા સમયમાં આ ધાનેરાની ખૂબ બદનસીબી કહેવાય અને અમને પણ ખૂબ દુઃખ થયું કે આવી આ લોકોની બેદરકારી છે એ તો અમને અત્યારે ખબર પડી। અત્યારે પીએમ રૂમમાં લઈ ગયા પછી એમના જોડે જે ડેડ બોડી ઉપર જે કંઈક લગાવવાનું છે કે ડેડ બોડી કોઈ સિમાલ ન કરે એ પણ જાતનો કોઈ નથી। એ પણ અત્યારે જી બોર્ડના કર્મચારીઓ અને અમારા લોકોએ એ પણ બહારથી લાવીને આપ્યું છે। ખરેખર સરકારી હોસ્પિટલની અંદર એ બોડીને કમ્પ્લીટ કરે અને એની એમ્બ્યુલન્સમાં મૂકવા સુધીની જવાબદારી સરકારી હોસ્પિટલની છે। ત્યારે આ સરકારી હોસ્પિટલની અંદર બેદરકારી છે। ઉપરના સુપ્રિન્ટેન્ડન્ટ જોડે પણ મને વાત કરાવે છે કે બળવંતભાઈ એમને એમ વાત કરે છે, એમના ફોનથી સુપ્રિન્ટેન્ડન્ટ એમ કહે છે કે બળવંતભાઈ તમે ડૉક્ટરને પોલીસ યાદી આપે। અરે સાહેબ, આ 302નો મર્ડરનો કેસ નથી, આ કેસ છે એને ગરમીના કારણે એને કામગીરી કરવાના કારણે એનો મૃત્યુ પામ્યો છે। તો એ વ્યક્તિને આપણે સામેથી જઈને એમને મદદ કરવાની હોય એની જગ્યાએ એના કર્મચારીઓ આજે જે દિશામાં કામ કરે છે એ ખરેખર વ્યાજબી નથી અને 1 નંબરનું ઘટિયા કામ છે। આ સરકારી હોસ્પિટલનું 1 નંબરનું ઘટિયા કામ હું પોતે એવું વિચાર્યું આજની તારીખમાં કે ઘટિયા કામ કહેવાય, કારણ કે આવા અધિકારીઓએ આવી ટાઈમે એવો વર્તન જો કરતા હોય
તો એનાથી કોઈ બુરી આપણા ગામની હાલત ખરાબ ન હોય. આ બાબતે અમે ઉપર પણ ધ્યાન દોરશું અને અમે પણ હવેથી જે લોકો વાત કરતા હતા અમારા ધ્યાનમાં વાત આવી અને હવે અમારે રોજ પણ અમારી એક વિઝિટ અમે કરશું. એક જાગૃત નાગરિક તરીકે હું પણ અહીંયા આગળ હવે આ બાબતે તત્પર રહું. આપના મીડિયાના માધ્યમથી જે માણસ ઓફ થઈ ગયો છે એના ઘરનાને એના પરિવારને ભગવાન એમને શક્તિ આપે અને એ માણસ એના બાળ બચ્ચાને સરકારી તરફથી જે પણ લાભો મળવાના હશે એમાં અમે બધા ખરા ઉતરશું એવી હું આપના માધ્યમથી ખાતરી આપું છું.